presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અહીંયા જ્યારે પણ જેટલી પણ લેડીઝ આવે છે એમની કંઈક સરસ વાનગી તમારા સુધી પહોંચાડે છે, સાથે એમની લાઈફની સ્ટોરી પણ તમારી સાથે પહોંચાડતા હોય છે. આજે મારી સાથે એક એવા હસ્તી આવી રહ્યા છે કે જે લાઈફ સ્ટોરી તો તમારી સાથે શેર કરશે જ, પણ એની લાઈફ સ્ટોરીમાં ફૂડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ પણ શેર કરશે. આજે મારી સાથે ગુજરાતી ફિલ્મના એક એક્ટ્રેસ આવી રહ્યા છે કે જે ફક્ત એક્ટિંગ કરિયર સાથે નહીં પણ રાઇટિંગ અને પ્રોડ્યુસિંગ કરિયર સાથે પણ જોડાયેલા છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે જીનલ બેલાણી, કે જેમણે પોતાના જીવનમાં ટીવી સિરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી અને ત્યાર પછી પોલમ પોલ જેવી ગુજરાતી ફિલ્મથી ડેબ્યુ કર્યું અને ત્યાર પછી ધીરે ધીરે ઓર્ડર છે કે પછી તારી સાથે છે, વિકીડાનો વરઘોડો છે, અને સાથે જો વાત કરીએ તો સિરીઝમાં પણ બસ ચા સુધી જે આપણને ખૂબ ગમી છે એ સિરીઝનો પણ એ પાર્ટ રહી ચૂક્યા છે અને હવે ધીરે ધીરે એ રાઇટિંગ અને પ્રોડ્યુસિંગ કરિયરમાં પણ આગળ વધે છે. સો યસ, આજે જીનલ બેલાણી સાથે એની થોડી લાઈફની વાતો તો શેર કરીશું, પણ સાથે એ કેટલા ફૂડી છે એ પણ શેર કરીશું. તો ચાલો કરીએ શોની શરૂઆત. હાય જીનલ, હાઉ આર યુ? આઈ એમ સુપર ગુડ. યસ, આજે એક્ટ્રેસ જીનલ મારી સાથે છે અને જીનલ સાથે આપણે જેમ મેં કહ્યું એ રીતે ફૂડની વાતો, એની ફૂડ હેબિટ્સની વાતો તો આપણે કરવાના છીએ, પણ સૌથી પહેલાં જીનલ, તમે અહીંયા સુધી પહોંચ્યા, હવે ગેટ સેટ ગોની પણ શરૂઆત થવાની છે અને ફક્ત એક્ટ્રેસ તરીકે નહીં, પ્રોડ્યુસર તરીકે પણ થવાની છે. હાઉ ડુ યુ ફીલ? પ્લીઝ ટેલ અસ આર વ્યુઅર. એક તો સબ્જેક્ટ જ એટલો બધો ચેલેન્જિંગ હતો ને કે એવરી ડે એવું લાગે કે યાર આ કેવી રીતના થશે, આ કેવી રીતના થશે. તો અત્યારના હું એ સિંકિન જ ફિલિંગમાં છું કે શૂટ પતી ગયું છે, હવે ફટાફટ ફિલ્મ આવવાની છે. હજી ટાઈમ લાગશે પણ આઈ હેવ સ્ટીલ નોટ સિંક્ડ ઇન કે ભાઈ હો ગયા, આપણે શરૂ કર્યું હતું અને આજે એ વસ્તુ આખી ઓલમોસ્ટ તૈયાર થઈને બેઠી છે. હા, રાઈટ. અને એક જ્યારે આપણે ક્રિએટર તરીકે વિચારતા હોઈએ ત્યારે એની મજા એક અલગ હોય છે. તમે શરૂઆતમાં પણ કહ્યું હતું ને આપણે શરૂઆતમાં વાત પણ થઈ કે જ્યારે એક્ટિંગ કરવી અને પ્રોડ્યુસિંગ કરવું એ બંને અઘરું હોય છે, તો એના વિશે આપણે પછી વાત કરશું. પણ પહેલાં તમારા વિશે થોડી એ વાત અને ગેટ સેટ ગો વિશે સૌથી પહેલાં તો વાત કે ફિલ્મ શું છે અને એ ફિલ્મમાં શું નવું આવવાનું છે. સો ફિલ્મ એક હાઇસ્ટ ફિલ્મ છે, એમાં એક ચોરોની ટોળકી છે જે રોબિનહૂડ્સ છે, અમીરોથી લઈને ગરીબોને આપે છે એ લોકો, પણ એ લોકોની ચોરી કરવાની સ્ટાઇલ યુનિક છે, એ લોકો સાયકલ પર ચોરી કરે છે. એટલે ફૂલ ઓન સાયકલ સ્ટન્ટ્સ છે આખી ફિલ્મમાં. અમે લોકો બી બહુ જ સાયકલ ચલાવી છે, આખા અમદાવાદમાં સાયકલો ચલાવી છે. અચ્છા. અને બહુ સ્ટન્ટ્સ કર્યા છે સાયકલ ઉપર, એટલે એ રીતના પબ્લિકને જોવાની બી બહુ મજા આવશે કેમ કે કંઈક અમે નવું લાવવાનો પ્રયત્ન કર્યો છે. યસ, અને છેલ્લા ઘણા સમયથી હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મો જે છે એ ધીરે ધીરે કંઈક અલગ આપીને પોતાનું સ્ટેન્ડર્ડ જે છે એ બનાવતા ગયા છે. પેલું કહેવાય ને કે એક ખાલી બોક્સ હતું જેમાં દરેક ખોખામાં કંઈક ને કંઈક નવા રંગની કુકડી એમાં પહોંચી છે અને પછી એ કુકડીએ પોતાનો અલગ રંગ રાખીને આખી રંગોળી બનાવી છે. ક્યાં વાત હે, કેટલું સરસ થોટ છે. બિલકુલ. અને હવે ધીરે ધીરે જે તમે કહ્યું કે સાયકલ સ્ટન્ટ, એટલે મને એવું લાગે છે જે સ્ટોરી પ્રમાણે એવું લાગે છે કે થોડું ફની પણ હશે, કોમેડી પણ હશે, સ્ટન્ટ પણ હશે, હે ને? ઇમોશન્સ બી છે. હા, બટ આઈ થિંક મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ વોઝ સ્ટન્ટ્સ, જે સ્ટન્ટ કર્યા છે અને દરેક એક્ટરે કર્યા છે. અને મને તો એઝ અ પ્રોડ્યુસર એ બી બહુ ડર હતો કે કોઈને કંઈ થઈ ના જાય. સ્ટન્ટ ચાલુ હોય ને અહીંયા હું આમ બેઠી હોઉં.
અને આજે તમારી સાથે ગેટ સેટ ગો વિશે, તમારી ફિલ્મો જૂની જે હતી એના વિશે પણ વાત કરીશું, તમારી એક્ટિંગ કરિયર વિશે વાત કરીશું, પણ શરૂઆત આપણે ખાવા પીવાથી કરીએ. યસ, આપણે ગુજરાતી છીએ. ગુજરાતી છીએ, ખાણીપીણી વગર નહીં ચાલે. આજે બહુ જ સિમ્પલ રેસિપીઝ એ આજે લઈને આવ્યા છે. સૌથી પહેલાં તો આપણે કેપ્સિકમની સબ્જી બનાવીએ છીએ, તો એ તમે સમજાવો કેવી રીતે તમે બનાવવાના છો. સો મેં વિચાર્યું કે આ એકદમ સિમ્પલ પણ મારું બહુ ભાવતું શાક છે એ બનાવીએ આપણે. થોડું પ્રોટીન બી આવી જાય, એટલે ચણાનો લોટ અને ચણાના લોટ સાથે કેપ્સિકમ. યસ, અને મને આ બહુ ભાવતું કોમ્બિનેશન છે. ઓકે. તો ઓઇલ આપણે આ સબ્જીમાં કેટલું લેશું? એકદમ ભરપૂર કે? કારણ કે કેપ્સિકમ છે એટલે પંજાબી મને વિચાર આવ્યો. એટલે આપણા પંજાબી સ્ટાઇલ બનશે, કેવી રીતે બનશે? ના, મીડિયમ જ લઈશું. Okay. વધારે નહીં, ઓછું નહીં. પણ ઓછું હોય તો વધારે સારું, પણ મેં બહુ નથી લીધું. અને આપણું જે ઓઇલ આપણે જે યુઝ કરીએ છીએ એ પણ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે, કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને સાથે જો વાત કરીએ તો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. યસ, સો હેલ્થ પણ અને ટેસ્ટ પણ. યસ, નાખીને આપણે થોડું એને પહેલાં આ હળદર, આઈ થિંક બીજું બધું મેં નાખી દીધું છે. મીઠું અને મરચું આપણે થોડી વાર પછી નાખશું, બરાબર? ઓકે. સેજ પાણી નાખવાનું. વાહ, કિચન મેજિકના શો પર આજે એક એક્ટ્રેસ કુક કરી રહી છે. તમે આમ કુક પર્સન ખરા કે બહુ નહીં? બહુ એટલે એટલું બધું મને નથી આવડતું, અમુક ગણતરીની વસ્તુ આવડે છે. પણ આઈ મેક ગુડ ઇટાલિયન ફૂડ. અચ્છા, ઓકે. હા, સો દેટ ઇઝ સમથિંગ મારી યુએસપી છે. એ મને એવું છે કે આ મને સરસ બનાવતા આવડે છે. આ છેલ્લે આપણે પ્રોટીન. યસ. અને જે સાથે આપણે યુઝ કર્યું છે એ ફોર્ચ્યુનનું બેસન છે, કે જે પ્યોર ચના દાળમાંથી બને છે, એટલે એનો પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે. યસ, તો ગેસ થોડો સ્લો કરી દઈએ. યસ, એટલે બળી ના જાય. અને હવે થોડું આપણે ચડવા દેવું પડશે. હું મીઠું અને મરચું આપણું જે બાકી રહી ગયું છે યસ, એ નાખી દઉં છું. મરચું તમને થોડું સાંભળીને નવું લાગશે કે તમે કુક પર્સન છો નહીં, એટલે તમને વધારે ખબર નહીં હોય કે કેવી રીતે મેનેજ થતું હોય છે. પણ જ્યારે કિચનમાં મરચું મેનેજ થતું હોય ત્યારે 2 અલગ અલગ મરચાંને મિક્સ કરીને એક ડબ્બામાં મમ્મી મને ભરતા. ખ્યાલ છે, કાશ્મીરી મરચું અને તીખું મરચું. પણ આ મરચું જે આપણે યુઝ કરીએ છીએ એ વસંતનું મરચું છે, એટલે એ આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું છે. ઓકે. એટલે આમાં ટેસ્ટ પણ આપણને જેવો તીખો જોઈએ એવો મળી જશે અને કલર પણ મળી જતો હોય છે. વાવ, મને લાગે છે કે આમાં હજી થોડું પાણી આપણે નાખવું પડશે. જસ્ટ કરેક્ટ મી ઇફ આઈ એમ ગોઈંગ. પણ તમારી ફૂડ હેબિટ્સ વિશે થોડી આગળ વાત કરીએ. યોર વિન્ટર મોર્નિંગ રૂટીન શું હોય? તો વિન્ટરમાં ભૂખ બહુ લાગી જાય. બાકી આઈ ટ્રાય ટુ મેન્ટેન કે હું મારી ઇટિંગ વિન્ડો 11 થી 7 ની વચ્ચે જ રાખું. એટલે મારું ફર્સ્ટ મીલ અરાઉન્ડ 11 વાગે થાય અને લાસ્ટ મીલ 7 પહેલા પતી ગયું હોય. પણ વિન્ટરમાં એ પોસિબલ નથી થતું. વિન્ટરમાં ઉઠીને સીધી ભૂખ લાગે છે. પણ હમણાં આઈ એમ એકચ્યુઅલી સ્ટ્રગલિંગ કે હું એક મારું સ્ટેપલ હોય કે ભાઈ સવારના ઉઠીને આ જ કરવું કે આ જ ખાવું, પણ એ નથી થતું. મારી રોજની સવાર અલગ અલગ હોય છે. ક્યારેક કોફી પીવાનું મન થઈ જાય, ક્યારેક ચા પીવાનું મન થઈ જાય. હા, એટલે અને હા, એક બીજો સવાલ લગભગ લેડીઝને હોતો હોય છે, લગભગ લોકોને હોય છે કે એક્ટ્રેસ હોય ને એટલે ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, બોડીનું ધ્યાન રાખવાનું, આટલા જ કાર્બ્સ, આટલું જ પ્રોટીન, આટલું જ આમ. તો ડુ યુ ફોલો દેટ રૂટીન? યસ, હમણાં આવું લાગે છે પણ પછી કુક થશે એટલે બરાબર થઈ જશે. વાહ, એટલે આ બહુ ઇઝી રેસિપી છે.
શૂટ પર જવું હોય અને ફટાફટ ટિફિનમાં પેક કરીને નીકળી જવું હોય તો થઈ શકે. યસ, અને ચણાની ખાસિયત છે કે એ એકવાર આપણા મોઢામાં છે ને પછી આપણને ખાવાનું મન થાય રાખે. હા. સો એક સારી ક્વોન્ટિટીમાં તમે ખાઈ શકો જ્યારે ચણાના લોટનું શાક હોય. યસ. થોડી વાર કૂક થવા દઈએ. ચલો એ કૂક થાય ત્યાં સુધી તમારી થોડી વાતો. શરૂઆત તમે પોલમ પોલથી કરી હતી ગુજરાતી ફિલ્મોમાં, પણ એ પહેલાં તમે જ્યારે કરી ત્યારે ટીવી સિરીઝ અને સિરિયલમાં તમે શરૂઆત કરી હતી. સો એક્ટિંગનો પહેલેથી જ શોખ હતો કે શું હતું? હા, પહેલેથી મને યાદ જ નથી કે આઈ થિંક હું સમજણી થઈ ને ત્યારથી મને એવું હતું કે મને પરફોર્મ કરવું છે. હા. તો એટલે મને એવું હતું, એ વખતે નાની હતી ને તો કોઈ બીજાને પરફોર્મ કરતા જોઈ બી નહોતી શકતી. આમ જેલસી ફીલ થાય કે વો ક્યું પરફોર્મ કરે, મેં ક્યું નહીં કર્યું. એ થાય બિલકુલ. અને પહેલેથી જ હવે એક્ટિંગ કરિયર સાથે પોલમ પોલ કયા સમયમાં કયા યરમાં રિલીઝ થઈ હતી? 2016. અને હવે 26 તરફ આપણે આગળ વધીએ છીએ. 10 વર્ષ ઇન્ડસ્ટ્રીમાં આપ્યા છે. ક્યારે એવું થયું કે યાર બહુ બધું આપ્યું, હવે કંઈ કામ અલગ કરીએ? એટલે જ આઈ થિંક મને લાગે છે રાઇટિંગ અને પ્રોડ્યુસિંગ, રાઈટ? રાઇટિંગનો વિચાર કેવી રીતે આવ્યો? કારણ કે એક્ટ્રેસને રાઇટિંગનો વિચાર આવવો એ થોડીક અપચા જેવી વાત છે. હું તમને કહું મારા માટે એટલા માટે, કારણ કે એક્ટિંગમાં કેવું હોય કે ના બસ સુંદર દેખાવાનું, તમને થોડું એક્ટિંગ આવડતી હોય અને પછી તમારે સુંદર રહેવાનું, જે તમને સ્ક્રિપ્ટ મળે છે અને ફોલો કરવાની, એમાં ઘૂસીને કામ કરવાનું, એન્ડ બસ પતી ગયું. પણ એમાંથી નવો વિચાર આવવો, રાઇટિંગ અને પછી સાથે પ્રોડ્યુસિંગ, તો એ કેવી રીતે? સો ઇવન ધો આઈ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર, હું રાઇટર પહેલેથી જ હતી. મેં અસિસ્ટ કર્યું છે, મેં એની પહેલાં માસ મીડિયા કર્યું છે. અચ્છા. માસ મીડિયા વખતે પણ અમારા કોલેજમાં આવ્યા હતા. એક ક્રેસ્ટ કમ્યુનિકેશન કરીને કંપની છે, એ લોકોએ એલ્ફા ઓમેગા કરીને એક ઓસ્કર વિનિંગ ફિલ્મ બનાવી હતી, એનિમેટેડ ફિલ્મ. અને એ લોકો એક નેક્સ્ટ ફિલ્મ બનાવી રહ્યા હતા. એના માટે એ લોકોને યંગસ્ટર્સ ડાયલોગ લખે એવું જોઈતું હતું, કે નાના છોકરાઓની વાર્તા હતી. તો એ વખતે બી મારી સ્ક્રિપ્ટ બધામાંથી સિલેક્ટ થઈ હતી અને મેં એ ફિલ્મના ડાયલોગ લખ્યા હતા. પણ એ પછી એ ફિલ્મ ના બની આગળ જતા. પણ મને ખબર હતી કે અમુક રાઇટિંગ સેન્સ છે. માસ મીડિયામાં બી જ્યારે અમારે પ્રોજેક્ટ્સ બનાવવાના આવે તો અમે લોકો એવી રીતના એક્સચેન્જ કરી લેતા હતા કે તું મેરે લીએ શૂટ કરકે આજા, હું તને મેં તેરા લીખ દઉંગી, તારા કોન્સેપ્ટ હું લખી દઈશ, એક્ઝિક્યુટ તું કરી દે. એટલે એ સામેવાળા વ્યક્તિએ 2 એક્ઝિક્યુટ કરવાના અને મારે 2 લખવાના. અચ્છા, એ રીતે. તો એવું બી હું કરતી હતી. સો આઈ ન્યૂ કે મને આ વસ્તુની સમજ છે અને હું નાની હતી ત્યારથી જ કોન્સેપ્ટ બહુ લખ્યા છે. સો વેન લોકડાઉન આવ્યું અને એકચ્યુઅલીમાં ફ્રી ટાઈમ મળ્યો તો મેં બુક બી કાઢી અને લાગે આટલું બધું કોન્સેપ્ટ્સ મારી પાસે રેડી છે, લેટ મી ડેવલપ સમથિંગ. અને ત્યાંથી ધીરે ધીરે આગળ વધ્યા. હવે જોઈ લઈએ આપણું બની ગયું છે. ઓ યસ. કેપ્સિકમ બેસન સબ્જી બનાવવા માટેની સામગ્રી: 1 કપ સમારેલા કેપ્સિકમ, અડધો કપ ફોર્ચ્યુન બેસન, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. સુધારા તમને ચાખીને કહો કેવી બની છે. વાહ, કેપ્સિકમ સબ્જી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ગેટ સેટ ગોની વાતો આપણે ખૂબ કરી અને એ ગેટ સેટ ગોની વાતો સાથે હવે ફરી મળીશું એક બ્રેક પછી, કે જેમાં આપણે સૂપ સાથે તમારી બીજી બધી વાતો, તમારા એક્ટિંગ કરિયરની વાતો આપણે શેર કરીશું. યસ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે કિચન મેજિકના શોમાં જીનલ બેલાણી આવ્યા છે અને એમની સાથે એમના કરિયરની વાતો આપણે આજે કરવાના છીએ.
ભાઈ કરિયરની વાતો તો ચાલે જ છે, સાથે એ ખાવા પીવાનું પણ આપણને શીખવાડી રહ્યા છે કે જો ફટાફટ તમારે ક્યાંય જવું હોય અથવા ટિફિન પેક કરીને શૂટ પર જવું હોય તો એમણે આપણને શીખવાડી હતી કેપ્સિકમની અને ચણાના લોટની સાથેની સબ્જી જે છે એ બનાવી. હવે આપણે થોડા હેલ્ધી આગળ જઈએ છીએ અને એમાં આપણે સૂપ બનાવીએ છીએ. યસ, તો એ કેવી રીતે બનાવશું અને શું છે એમાં? સો આપણે નો કોર્નફ્લાવર સૂપ બનાવી રહ્યા છે, બીકોઝ કોર્નફ્લાવરમાં બહુ સ્ટાર્ચ હોય તો આપણે અવોઇડ કરીએ તો સારું. તો જસ્ટ ખાલી વેજીટેબલ્સ અને એનો વઘાર. ઓકે. સો વેરી સિમ્પલ બટ વેરી હેલ્ધી અને બહુ ફિલિંગ પણ રહે છે. એટલે એવું નહીં કે પછી ઘણીવાર એવું હોય ને કે ઓછું ખાધું પછી આપણે બીજું કંઈ કેલરીઝ 2 કલાક પછી વળી ભૂખ લાગે એવું નથી. ધીસ ઇઝ ફિલિંગ ઓલ્સો, હેલ્ધી ઓલ્સો. ઓકે. તો બેઝિકલી આપણે આ બધા જે સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણે એને પહેલાં ક્રશ કરી લેવાના છે. ઓકે. ટમેટા લગભગ બધા જ જોઈશે આપણને. મરચું જોઈશે. ક્રશ કરી છે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. મસાલા બહુ નથી નાખવા બીકોઝ સૂપ છે તો એને થોડું આપણે લાઇટ જ કરીએ, પ્લસ ઓલરેડી ટમેટાનો ટાંગી ટેસ્ટ હશે જ એમાં, એટલે ઓછા મસાલા વિલ બી બેટર. આપણે રેડી થઈ ગયું છે. ઓકે. અને હવે આપણે એનો સીધો વઘાર કરીશું. યસ. ઓકે. ઓઇલ ફરીથી આપણે લઈશું. ફરીથી ઓઇલ લેશું. યસ, થોડુંક જ ઓઇલ લેશું. ઓઇલ આપણું જે છે એ પણ થોડું હેલ્થને ફોકસ કરીને રાખ્યું છે. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે જો વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે આપણે સૂપ તો બનાવીએ છીએ, સાથે ઓઇલમાંથી પણ આપણને વિટામિન A, D અને E મળશે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ. યસ. સો અગેન હેલ્થ પણ અને ટેસ્ટ પણ. મીઠું આપણે પાછળથી નાખશું. ઓકે. સેજ હિંગ નાખશું. હિંગ તમને કહું સેજ જ નાખવાની જરૂર છે, વધારે નથી નાખવાની જરૂર, કારણ કે એ પણ વસંત મસાલાની છે એટલે થોડી અમથી એવી ચપટી હશે તો ગુડ અરોમા અને ટેસ્ટ બધું જ મળશે. મને બહુ જ ગમે હિંગનો અરોમા. હા. ચલો ભાઈ, સૂપ તો બનીને આપણો તૈયાર થાય છે. યસ. અને બહુ જ ઇઝીલી બની જશે આ. થોડું પાણી નાખશું. એમ તો જો કે ટમેટું છોડશે પાણી, પણ સૂપ છે એટલે આપણે થોડું પાણી મને લાગે છે જરૂરી છે. આમાં આપણે જે કોથમીરની ડાળખીઓ નાખી હતી ને એનો ટેસ્ટ જે આવે એ મને બહુ ગમે. સેજ મીઠું નાખી દીધું. ઓકે. અને બીકોઝ આપણને ઇન્ડિયન્સને થોડો કલર જોઈએ. કલર જોઈએ એટલે આમ તો આપણે પહેલામાં બી મરચું નાખ્યું હતું, પણ આ સેજ કલર માટે જ હળદર અને મરચું. ઓકે. બસ થોડું આ થઈ જાય એટલે હજી સેજ પાણી નાખીને આપણને જો એવું લાગે કે પ્રોપર ક્રશ નથી થયું તો ફરી પણ બોસ ફેરવી શકાય, પણ આઈ થિંક બીકોઝ આપણે કોઈ કોર્નફ્લાવર યુઝ નથી કર્યો તો થોડું ઘાટું રહે તો વધારે સારું. મજા આવે. મજા આવે. ગરમ ગરમ પીવાની બહુ જ મજા આવે. ધીરે ધીરે હવે વિન્ટર શરૂ થઈ રહ્યો છે. હા. યસ. અને હવે આપણે આને સેજ કુક થવા દઈશું. યસ. બધું ભળી જાય આમાં. બરાબર. કેટલા સમય પછી કુકિંગ કર્યું? આ સવાલ થોડો મહત્વનો હતો. છેલ્લે શું કુક કર્યું હતું? મેં કદાચ મમ્મીને કંઈક હેલ્પ કરી હતી. અચ્છા. પેલું થેપલા બનાવતી હતી મમ્મી, તો ચોળવવામાં ઓકે હેલ્પ કરી હતી. હા. અહીંયા અમદાવાદમાં હમણાં એવું છે કે આ એવો હેલ્પ એ નહોતો, હેલ્પ નહોતી મારા પાસે કુકિંગ હેલ્પ, તો હું બનાવતી હતી અહીંયા. પણ મને પછી 1 pot મીલ ગમે, ખીચડી મૂકી દીધી. અને એમાં રાઈસ પર્સન ઓલ્સો, તો દાળ ભાત મૂકી દીધા. પછી સેલેડ, દહીં અને ભાત. તો હું એવું વિચારું કાર્બ્સ આવી ગયા, પ્રોટીન આવી ગયું અને ફાઈબર આવી ગયું. આઈ થિંક આઈ ગોટ અ ફૂલ મીલ એવું કરીને. બસ તો હવે પતી ગયું. હા. ખીચડી ઇઝ લાઈક માય ફેવરેટ.
મને બહુ જ Okay. ભાવે ખીચડી. હા તો હવે તમે કહ્યું કે રાઈસ પર્સન ખીચડી પર્સન તો હવે તમે એક્ઝેક્ટલી કેવા પર્સન છો એના માટે મારી પાસે એક રેપિડ ફાયર છે. ઓકે, ચલો રમીએ. નાઇસ. યા. ઓકે સો ટી ઓર કોફી? એ રોજ બદલાય છે. હા આજે મેં ચા પીધી હમણાં. અચ્છા એટલે નક્કી નથી હોતું કે ક્યારે શું પીવું. ના. ઓકે એટલે ટી અને કોફીમાંથી જો કોઈ એક સિલેક્ટ કર્યું હોત તો હું એનું કેરેક્ટરિસ્ટિક જે છે વ્યક્તિત્વનું અને બંને કરે એનું વ્યક્તિત્વ કહો. એનું વ્યક્તિત્વ આપણે કહી શકીએ કે થોડું ચંચળ અને થોડું મૂડી હા, કહી શકીએ આપણે. યસ. સ્વીટ ઓર સ્પાઇસી? મને ભાવે બંને, પણ ઇફ આઈ હેવ ટુ ચૂઝ વન દેન આઈ એમ અ સ્વીટ પર્સન. સ્વીટ પર્સન યસ એ તો પર્સનાલિટીમાં દેખાય છે. ઓકે સ્ટ્રીટ ફૂડ ઓર ફાઇન ડાઇનિંગ એકદમ મસ્ત? એટલે ફાઇન ડાઇનિંગમાં શું છે એ હોય તો લાઈક ઇટાલિયન ને એવું હોય તો આઈ માઈ ચૂઝ એ, હા બટ દેન મને આમ પંજાબી ને એવું ઓછું ભાવે, હા તો પછી સ્ટ્રીટ ફૂડ. સ્ટ્રીટ ફૂડ. ઓકે આના પર હું ફરી આવીશ. ખીચડી ઓર બિરયાની એમાં તો તમે પહેલા જ જવાબ આપી ખીચડી. દીધો. ખીચડી Anytime. યસ. અને કુકિંગ ઓર ઓર્ડરિંગ? સિચ્યુએશન હિસાબે, અહીંયા સિચ્યુએશન હિસાબે. બટ મોસ્ટલી ઇઝ ઓર્ડરિંગ, બટ આઈ વોન્ટ ટુ ચેન્જ માય આન્સર. મે બી નેક્સ્ટ ટાઈમ હું આવું ત્યાં સુધીમાં બદલાઈ ગયું હોય, અને આઈ બિલકુલ. જેન્યુઅલી મીન ઇટ. મને શીખવું છે. આઈ થિંક ઇટ ઇઝ અ બ્યુટીફુલ સ્કિલ, હા અને તમારું મગજ પણ બહુ શાંત થઈ જાય કુકિંગ કરતા હા કરતા. એક થેરપી છે યુ નો Yes. કુકિંગ કે તમને જે પણ આવડતું હોય પણ તમે ઓર્ગેનાઇઝ કરવામાં બિઝી હો તો લાઈફના બીજા પ્રોબ્લેમ્સ ભૂલાઈ જાય. Yes, યસ yes. અને તમે જે વાત કરી એ રીતે કે ઓર્ડરિંગ અને કુકિંગ, તો એમાં તમે શરૂઆતમાં તમે અત્યારે કહ્યું કે ના મારે હવે ચેન્જ કરવું છે મારું, તો તમારા ઇન્ટરવ્યૂમાં તમે એ પણ કહ્યું હતું કે તમે એક બાઉન્ડ્રી ડિસાઇડ કરીને એમાં જ રહેવાવાળા વ્યક્તિ નથી, તમારે એને ક્રેક કરવાવાળા કરવી વ્યક્તિ છો. કમ્ફર્ટ ઝોન તમને ગમતું નથી. Yes. તો એક્ટિંગમાંથી જ્યારે આવ્યા ત્યારે ફર્સ્ટ પેલું કહેવાય ને કે એવો શું વિચાર આવ્યો હતો કે ના યાર આ તો કરી જ લેવું છે એમ? સો મને ફોન આવ્યો કે આવી રીતના બનાવો અમારા માટે, અને એ બજેટ બી ઓછું હતું, તો મેં ના પાડી. પછી મને રાતના એવો થોટ આવ્યો કે દુનિયામાં કોઈ એવું વ્યક્તિ છે જેને મારા પર વિશ્વાસ છે કે હું લખીશ અને હું બનાવીશ, અને એટલા પૈસા કદાચ મારી પાસે પણ હતા, પણ મને મારા પર નહોતો વિશ્વાસ. કોકને છે જેને હું મળી બી નથી, એક જસ્ટ ફોન કોલ છે, હા તો લાઈક આઈ શુડ ડુ ધીસ, અને આઈ શુડ પ્રૂવ કે આ થઈ શકે છે. હા. અને લકીલી મને બહુ જ અમેઝિંગ લોકો પણ મળ્યા, બહુ સપોર્ટ મળ્યો, હા અને એટલે બની પણ ગઈ બધી વસ્તુ, અને પછી કે ને વન થિંગ લીડ્સ ટુ અધર, હા અને એ રીતના બનતું ગયું. ઓકે એટલે હવે ક્રેક તમે કુકિંગ કરશો? યસ યસ. કારણ કે એક્શન તો ઓલરેડી તમે તમારી ગેટ સેટ ગોમાં કરી કરી લીધું લીધું છે, હે ને? એ એક્શન કરવામાં આમ કેવું કે આમ, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછી એક્ટ્રેસ એવી જોઈ છે, કદાચ કર્યું હશે 100% એક્ટિંગમાં કે એક્શન સાથે, પણ એટલા જે પ્રોફેશનલી જે રીતે શીખીને પછી શોટ આપવા એ વાળું બહુ જ ઓછું હશે. સો એમાં તમે હવે લીડ કરો છો અને એમાં આગળ વધશો તો કેવું લાગે છે પ્રોસેસ? સાયકલ સ્ટન્ટ શીખ્યા હતા, બધું એવું કર્યું હતું? શીખ્યા હતા, મેં ક્લાસીસ કર્યા હતા, મેં માર્શલ આર્ટ બી શીખ્યું. અરે એના વાહ. માટે જ સ્પેશિયલી હા. મારા ગ્રોઈંગ યર્સમાં હું કદાચ બહાર રમવા બી નથી ગઈ. આઈ વોઝ અ વેરી સ્ટુડિયસ પર્સન. અચ્છા. મમ્મી ઘણી વાર કે જા બહાર જા, ઘરમાં શું બેસી હોય છે. યા તો એઝ અ વેરી સ્ટુડિયસ પર્સન, તો મારા માટે આ બી બહુ જ નવું હતું, અને આઈ વોઝ સો હેપી કે હું આ બધી ચેલેન્જીસ લઈ શકી. માર્શલ આર્ટ કરતી વખતે એવરી ડે વોઝ અ ચેલેન્જ કે અરે આ અહીંયા પહોંચવો જોઈએ, કે આટલા બહાર સાથે પહોંચવો જોઈએ. થી લઈને આપણે મુંબઈથી જે આપણા એક્શન ડિરેક્ટર આવ્યા હતા, એમણે બી અમને ટ્રેનિંગ આપી થોડા દિવસ, અને એના પછી એક લેવલ ઉપર પહોંચ્યા કે જ્યાં એવું લાગે કે આ કોઈને મારે છે તો આ મારી શકે એટલો દમ લાગે એનામાં. હા, અને એના પરથી તમને કેરેક્ટર આપવામાં પણ આવે કે ના યાર અમને જેવું બોડી લેંગ્વેજ જોઈએ છે Yes. એવી મળશે કે નહીં મળે. Yes. ફક્ત સુંદરતા કામ નથી આવતી. તો જ્યારે સુંદરતા કામ આવતી હતી અને એ વિચાર આવ્યો હતો કે એક્ટ્રેસ હવે આગળ બનવું છે, ત્યારે ઓડિશન્સ કેટલા આપ્યા હતા, અને મુંબઈમાં તમે બોર્ન એન્ડ બ્રોટ અપ બધું થયું છે, તો ત્યાં કેવી રીતે બધું મેનેજ કર્યું હતું? સો એક તો ટુ સ્ટાર્ટ વિથ મને ક્યારે એવું લાગ્યું નહોતું ઇન માય ગ્રોઈંગ યર્સ કે હું સુંદર છું. શું વાત કરે છે યાર! મને સ્કૂલમાં મને જસ્સી કહીને બોલાવતા હતા. એક તો મારું વજન બહુ જ વધારે હતું,
પ્લસ મારા ચશ્મા બી હતા અને એટ વન પોઈન્ટ મને બ્રેસીસ પણ હતા, પ્લસ હું સ્ટુડિયસ બી હતી. તો અને પેલું સ્કૂલમાં એન્યુઅલ ચેકઅપ હોય તો વજન થાય, તો મારા વજનની જ્યારે વારી આવે ને તો આખો ક્લાસ શાંત થઈ જાય જોવા માટે, ઇસકા કિતના. અચ્છા. સો આઈ રિયલી હેડ ટુ વર્ક હાર્ડ એટ દેટ ટાઈમ ટુ લુક અ પાર્ટ કે ભાઈ ના મને જે બનવું છે એના માટે મારા પર બહુ કામ કરવું પડશે. યસ યસ. અને ઓડિશન્સ બી બહુ આપ્યા એ વખતે. યસ, આપણો આ વાતોની સાથે આપણો સૂપ પણ બની ગયો છે. યસ, ચેક કરી લઈએ એક વખત. સૂપ ઇઝ રેડી. સૂપ ઇઝ રેડી. આપણે એને બંધ ઓફ કરી દો કરી અને સર્વ કરી દઈએ. ઓ યસ. તો સૂપ પણ રેડી થઈ ગયો છે અને ગેટ સેટ ગોનું શૂટ પણ પતી ગયું છે. એટલે હવે વી આર વેઇટિંગ ફોર ગેટ સેટ ગો, અને જ્યારે પણ એ આવે ત્યારે તમને ખૂબ સફળતા મળે અને લોકો ખરેખર જોવા જાય, અને જેટલા પણ લેડીઝ સ્પેશિયલી આ શો જુએ છે ખાસ તમે જોવા જાઓ અને બધા જ આપણા ગુજરાતી એક્ટર્સને એટલો સપોર્ટ કરો અને સાથે આ ફિલ્મને પણ સપોર્ટ કરો. ખરેખર મજા પડે એવી ફિલ્મ કે સાયકલ સાથેની ચોરી જે છે એ તમને જોવા મળશે. ટોમેટો સૂપ બનાવવા માટેની સામગ્રી: 2 થી 3 નંગ ટામેટા, 1 નંગ નાની ડુંગળી, 2 નંગ લીલા મરચાં, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે મીઠું અને ખાંડ. ચાલો ધારા, ગરમ ગરમ સૂપ. વાહ, ગરમા ગરમ સૂપ બનીને તૈયાર છે. ટોમેટો સૂપ બનાવ્યો છે અને બધા જ વેજીસનો પણ ઉપયોગ કર્યો છે, પણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ ટોમેટો સૂપ. સો થેન્ક યુ સો મચ જીનલ, આ બંને રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે, વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે, અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. બહુ જ બધા મસાલા તમારી ફિલ્મોમાં પણ લાગે અને ખૂબ સફળતા મળે. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે અને જીનલની વાતો ખૂબ ગમી છે તો દરેક પ્લેટફોર્મ પર એને પણ ફોલો કરો અને ન્યૂઝ કેપિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ રેસિપીઝ તમે પણ ઘરે ટ્રાય કરો. અને જો તમારે પણ રજિસ્ટ્રેશન કરાવડાવવું હોય તો લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે આ નીચે આપેલા સ્ક્રીન પર, અને જે નંબર તમને દેખાઈ રહ્યા છે એના પર તમે મેસેજ કરી શકો છો. હાલ ફિલહાલ હું છું ધારા, તમારી પાસેથી લઉં છું રજા. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.